આમ આદમી પાર્ટીને એટલો આવકાર અત્યારે ગુજરાતમાં મળી રહ્યો છે। લોકો અત્યારે ભાજપના નેતાઓને ભગાડી રહ્યા છે ચૂંટણી પ્રચારમાંથી। ભાજપ ડરી ગઈ છે। ભાજપ એને એની બી ટીમ ગઠબંધનવાળી કોંગ્રેસ બંને મળીને ચૂંટણી લડી રહી છે અને એની સામે આમ આદમી પાર્ટીના લડવૈયાઓ મજબૂતાઈથી સામ દામ દંડ ભેદથી પણ ડર્યા વગર, તમે જુઓ જેલથી પણ ડર્યા વગર મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે। 28 તારીખના પરિણામો ગુજરાતની જનતાની ભવિષ્ય માટે સારા આવી રહ્યા છે એટલે ભાજપ ખૂબ ડરી ગયું છે। એટલે ભાજપ છે એ આવા ચૂંટણી સુધી આવા ષડયંત્રો ચાલુ રાખશે। તમે જુઓ અહીંયાથી આમ થયું ને અહીંયાથી આમ થયું ને કોઈ સીસીટીવી આપી દે ને, હું કહેવા માગું છું ભાજપને કે આટલા બધાએ તમે પ્રયાસો આમ આદમી પાર્ટીને કચડવા માટે કરો છો, આમ જનતાને કચડવા માટે કરો છો, એટલી જ જો કામગીરી તમે પ્રજાની સેવા કરી હોત, લોકોના કામો કર્યા હોત તો આ દિવસો તમારે જોવા ન પડત। અત્યારે લોકો તમને ધિકારે છે, વોર્ડમાં ઘૂસવા નથી દેતા, તાલુકામાં ઘૂસવા નથી દેતા, જિલ્લામાં ઘૂસવા નથી દેતા, એટલા માટે તેના વિવિધ હથકંડાઓ તમે અપનાવો છો। ગુજરાતની જનતા બેખૂબી જાણે છે આમ આદમી પાર્ટી અત્યારે સામાન્ય લોકોની પાર્ટી છે। અમારી પાસે કશું જ નથી અત્યારે, નાણાં વગર